હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 7 માં પ્રકરણ નંબર 1 સ્વાધ્યાય 1.2. ગઈ વખતે આપણે જોયું હતું સ્વાધ્યાય 1.1. જેણે પણ લેક્ચર ના જોયો એ લેક્ચરની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે અવશ્ય જોઈ શકો છો. ચલો તો આજે આપણે ચાલુ કરીએ સ્વાધ્યાય 1.2 માં આગળ. તો જો અહીંયા શું કીધું છે, તો અહીંયા આપણે ગુણાકાર કરવાના છે. તો નીચે આપણે દરેકના જવાબ આપો અને જવાબમાં શું, તો બધી સંખ્યાનો શું કરવાના છે, સિમ્પલ ગુણાકાર જ કરવાના છે. તો ચલો અહીંયા જુઓ. તો જો પહેલી રકમમાં શું આપેલું છે કે 3 ગુણ્યા -1. હવે તમે -1 ને 1 મિનિટ ભૂલી જાઓ. શું ખાલી એટલું જ વિચારો કે અહીંયા શું આપેલું છે કે 3 અને 1, 3 ગુણ્યા 1 એટલું જ આપેલું, એટલું જ ખાલી તમે વિચારો. તો 3 એકા કેટલા થાય? 3 એકા 3 કેટલા થશે? 3 એકા 3 3 એકા 3 પણ -1 છે એટલે કેટલા આવશે? -3. તો આન્સર આવશે -3. બરોબર. એ જ રીતે અહીંયા જો શું કીધું, તો જો અહીંયા શું એક સંખ્યા કેવી હશે? ધન સંખ્યા હશે અને એક હશે માઈનસ. તો કેવો આન્સર કેવો આવશે? હંમેશા માઈનસમાં. જો બંને સંખ્યા કેવી હોય? માઈનસમાં છે તો કેવી આવશે? ધનમાં. તો ચલો ગુણાકારમાં નિયમ. જો અહીંયા એક સંખ્યા કેવી હોય? માઈનસ અને એક છે પ્લસ. તો જો 225 ગુણ્યા 1, કોઈ પણ સંખ્યા તમે એક સાથે ગુણાકાર કરો તો સંખ્યા પોતે જ મળશે. તો શું આવશે? 200. શું જવાબ આવશે? 225. પણ કેવા? માઈનસ. કેમ? કારણ કે -1 છે એ માટે. એ જ રીતે અહીંયા જો શું આપેલું છે? -21 ગુણ્યા -30. અહીંયા જો બંને સંખ્યા કેવી આપેલી છે? માઈનસ માઈનસ. તો માઈનસ માઈનસ તો શું થઈ જશે? પ્લસ. તો 21 ગુણ્યા 30. હવે જો 21 ગુણ્યા 30 કરવા હોય તો તમારે 30 ગુણાકાર કરવા જવાનું. આ રીતે ગુણાકાર કરવા જવાનું નહીં. શું કરવાનું? 21 ગુણ્યા 3 કરી દો. તો 21 તારીખ કેટલા થશે? 21 તારીખ થશે 63. અને પાછળ શું નથી? એ શૂન્ય તમે એમને મૂકી દો. બરોબર. આવી ગયો આન્સર. એ જ રીતે ચલો આગળ જોઈએ. આગળ શું કીધું? તો -316 અને -1. અહીંયા પણ બંને સંખ્યા કેવી આપેલી છે? માઈનસ માઈનસ. તો ગુણાકારમાં માઈનસ માઈનસ આપી હોય તો શું થશે? તો માઈનસ માઈનસ પ્લસ થશે. તો આનો આન્સર શું થશે? 316 ગુણ્યા 1. તમે આગળ જ કીધું અહીંયા જ, તો કોઈ પણ સંખ્યાને એક સાથે ગુણાકાર કરતા જવાબ શું? સંખ્યા પોતે જ મળે છે. એટલે કે શું આવશે જવાબમાં? 316. તો અહીંયા તમને બધાને ખબર પડી ગઈ હશે. ચલો હવે આગળ બીજી રકમમાં જોઈએ. જો ઈમાં શું કીધું? તો -15, 0 અને -18. મસ્ત સંખ્યા આપેલી છે. જો તમને અહીંયા તમે એક નિયમ કીધું, કોઈ પણ સંખ્યાને એક સાથે ગુણાકાર કરતા સંખ્યા પોતે જ મળે છે. અને અહીંયા પણ જો ગુણાકારમાં શું આપેલો છે? 0. બરોબર. 0 આપેલો છે. તો તમારે એટલું વિચારવાનું કે કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણાકાર કરતા જવાબ હંમેશા શું આવશે? 0. એટલે કે શૂન્ય જ આન્સર આવે છે. કે પછી પ્લસ હોય કે માઈનસ હોય. બરોબર. જવાબ શું આવશે? શૂન્ય. 0 જ આવશે. કેટલી પણ મોટી રકમ હોય પણ વચ્ચે અથવા ગમે તે 0 એના ગુણાકારમાં આવ્યો એટલે આખાનો જવાબ કેટલો આવશે? 0. જો એ જ રીતે આપણે જોઈએ હવે f માં શું કીધું છે? જો -12, -11 અને 10 આ બધાનો શું કરવાનો? ગુણાકાર. બરોબર. જો હવે કેટલા આપેલા? -12 ગુણ્યા -11 કરીએ પેલા. હવે જો -12 ગુણ્યા -11, માઈનસ માઈનસ તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો હું જો તમને 11 વડે કોઈ પણ સંખ્યાને 11 વડે ગુણવી હોય તેના માટે એક શોર્ટકટ રીત છે. ગુણાકાર કરવા જણવાની જરૂર નથી. શું? તો જો અહીંયા 12 તો 12 લખી દો પહેલા. બરોબર. અને આ બંનેનો શું કરી દો? સરવાળો. 2 ને 3 એટલે કેટલા થશે? 332 ગુણ્યા 10. તો ગુણ્યા 10 કરો એટલે કેટલા? પાછળ એક શૂન્ય મૂકી દેવાની. એટલે કેટલો જવાબ આવશે? 1320 જવાબ આવશે. બરોબર. એ જ રીતે જો g
જેમાં કેટલા કીધા 9 ગુણ્યા -3 ગુણ્યા -6 પેલા આપણા બે ની તમે કોઈ પણ બે ની સંખ્યાનો ગુણાકાર કરી શકો એવું નહીં કે પહેલી બે નો જ તમે પહેલા ગુણાકાર કરો તમારી એવી ઈચ્છા હોય તો પહેલા 6 ગુણ્યા 3 કરો 18 કરો પછી ગુણ્યા 9 કરો એ પણ તમે કરી શકો અથવા તો પહેલા 6 9 54 કરો ગુણ્યા 3 કરો એ પણ તમે કરી શકો બરોબર તો ચલો આપણે કરીશું પહેલા 9 તરી 27 અહીંયા કેવા માઈનસ એટલે કેટલા આવશે -27 ગુણ્યા -6 બરોબર તો -27 ગુણ્યા કેટલા કરવાના હવે -6 બરોબર તો આનો તમે ગુણાકાર કરી શકો હવે સીધો જો અહીંયા માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ અને 27 ગુણ્યા 6 6 તરી કેટલા સોરી 6 સીતા કેટલા થાય 6 સીતા 42 નો પકડો બધી 4 6 દુ 12 12 ને 4 100 તો કેટલો જવાબ આવશે 162 આનો જવાબ કેટલો આવશે 162 બરોબર એ જ રીતે જુઓ અહીંયા h તો અહીંયા -18 -5 અને માઈનસ છે બધી કિંમત કેવી આપેલી છે માઈનસ 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 ઓકે તો જો -18 ગુણ્યા 5 18 પંચા કેટલા થાય 18 પંચા 90 અને માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ તો 18 પંચા 90 ગુણ્યા -4 તો જો અહીંયા મેં તમને શીખવાડ્યું તો એ રીતે અહીંયા પણ કરવાનું 9 ચોક 36 બરોબર અને પાછળ શું અહીંયા માઈનસ 4 એટલે જવાબ શું આવશે -360 બરોબર પડી ખબર વધારે પડી ખબર વધારે ચલો હવે આગળ જોઈએ આમાં જો કેટલી સંખ્યા આવી 4 સંખ્યાઓ આવી -1 ગુણ્યા -2 ગુણ્યા -3 ગુણ્યા 4 તો 2 કા 2 માઈનસ માઈનસ પ્લસ બરોબર 2 કા 2 વા બંનેનો ગુણાકાર કર દો 4 તરી 12 પણ કેવા 12 -12 દુ 24 તો કેવા 24 આવશે -24 એકદમ સિમ્પલ એ જ રીતે જે જો પહેલા આ બેનો ગુણાકાર કરો પછી આ બેનો કરો તમે ગમે તે ગુણાકારમાં ક્રમનો નિયમ લાગુ પડતો નથી તમે કોઈ પણ આડે આમથી આમ તમે ગણી શકો છો એટલે કે ક્રમનો નિયમ લાગુ પડે એમ 6 તરી 18 માઈનસ માઈનસ પ્લસ આ પણ માઈનસ માઈનસ પ્લસ 2 કા 2 18 દુ 36 બરોબર તો તમે આ રીતે બધા દાખલા તમે ગણી શકો જો તમે સ્ક્રીનશોટ લેવો તો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો તો જો હવે સ્વાધ્યાય 1.2 માં પ્રશ્ન નંબર 1 કમ્પ્લીટ રીતે તમને સમજાઈ ગયો કોઈ પણ પ્રશ્નમાં ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જે લોકો હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 2 ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2 તો પ્રશ્ન નંબર 2 માં શું ચકાસવાનું કીધું શું તો ડાબા બરાબર જબ આપણે ચકાસવાનું છે એ પહેલા હું તમને એક વસ્તુ કહી દઉં કઈ પ્રકારનું શું સૂત્ર જ કે બરોબર તો કઈ રીતે જો સમજો આ 18 બરાબર શું સમજો તમે a બરોબર 18 બરાબર શું a ગુણ્યા 7 બરાબર b વત્તા -3 બરાબર c આ રીતનું સૂત્ર તો જો a શું આમ કૌંસ એના બહાર a શું ગુણાયેલો તો આ a ને શું કૌંસના અંદર b અને c જોડે ગુણવાનું એટલે શું થશે આ રીતે થાય તો કૌંસમાં a ગુણ્યા b એક વખત b જોડે ગુણાશે અને અહીંયા શું પ્લસ તો પ્લસ માઈનસ તો માઈનસ વત્તા એક વખત કોના જોડે ગુણાશે c જોડે ગુણાશે બરોબર આ રીતનું સર એટલે જો તમને ખબર પડી જાય કે ડાબા બરાબર જવાબ થાય છે કે નહીં પહેલા એ જ તપાસો તો તપાઈ શકાય જો અહીંયા a બરાબર 18 તો બંને સાઈડ 18 અહીંયા b બરાબર 7 તો અહીંયા 7 પ્લસ માં છે તો અહીંયા પ્લસ માં અહીંયા c બરાબર -3 તો અહીંયા c બરાબર કેટલા -3 એટલે શું તો બંનેનો જવાબ કેવો આવવાનો સરખો જ આવવાનો છે પણ આપણે ચકાસી લઈએ તો જો ચકાસી પેલા ડાબા બરાબર તો ડાબા બરાબર શું થશે 18 ગુણ્યા 7 વત્તા -3 બરોબર
આ રીતે આપેલું તો પહેલા શું પહેલા કૌંસને છૂટું પાડવાનું બરોબર કૌંસને પહેલા સોલ્વ કરવાનું તો 18 ગુણ્યા 7 પ્લસ માઈનસ શું થશે માઈનસ 3 એ જ રીતે 18 ગુણ્યા 7 માંથી 3 જોઈએ તો કેટલા વધશે બોલો ચલો 7 માંથી 3 7 માંથી 3 જોઈએ તો વધશે 4 કેટલા વધશે 4 તો 18 ચોક 18 ગુણ્યા 4 તો 18 ચોક કેટલા થશે 72 તો ડાબા બરાબર મળી એ જ રીતે જવાબ શોધો બરોબર એ જ રીતે શું શોધવાનું તો જવાબ બરાબર શું 18 ગુણ્યા 7 વત્તા 18 ગુણ્યા -3 બરોબર આ રીતે 18 ને એક વખત ખૂણા જોડે ગુણ્યા 7 જોડે અને એક વખત ખૂણા જોડે ગુણ્યા 8 3 જોડે तो जो अब આપણે ગુણાકાર કરીએ તો ચલો 18 ગુણ્યા 7 18 સીધા કેટલા થાય 18 સીધા કેટલા થશે 124 જો 7 8 56 7 8 56 નો છગડો વધી 5 7 એકા 7 7 એકા 7 અને 5 ઉમેરો એટલે કેટલા થશે 126 18 સીધા 126 વત્તા 18 તારી 18 તારી કેટલા થશે 54 તો કેવા 54 તો -54 બરોબર અહીંયા માઈનસ કેમ ના આયા કારણ કે 18 અને 7 બંને કેવા પ્લસ માં અહીંયા કેમ -54 આયા કારણ કે -3 છે એ માટે કૌંસ દૂર કરી દો 126 પ્લસ માઈનસ માઈનસ 54 હવે 126 માંથી કેટલા બાદ કરો 54 તો જો 6 માંથી જાય બાદ કરવાની જાય ત્યારે બાદ કરવાની તો 6 માંથી 4 જો કેટલા વધશે 2 અને 12 માંથી 5 જાય તો કેટલા વધે 7 તો 72 આવી ગયા તો આપણે અહીંયા લખી શકીએ કે ડાબા બરાબર જવાબ સાબિત થઈ બરોબર ડાબા જવાબ સાબિત થઈ ગઈ પડી સમજ્યા બસ એ જ રીતે આ પણ દાખલો ગણવાનો જોઈ લો ચલો આ પણ જો અહીંયા પણ આપણે ડાબા જવાબ કરી દઈએ ડાબા તો ડાબા બરાબર શું -21 ગુણ્યા કૌંસમાં -4 પ્લસ -6 બરોબર તો -21 પેલા મોટા કૌંસને સોલ્વ કરીએ તો -4 પ્લસ માઈનસ -6 તો -21 ગુણ્યા અહીંયા તો માઈનસ માઈનસ શું પ્લસ થશે બરોબર માઈનસ માઈનસ શું થશે પ્લસ અને 6 4 10 પણ કેવા 10 -10 તો બંનેનો ગુણાકાર માઈનસ માઈનસ શું થશે પ્લસ 21 * 210 ડાબા મળી ગયું હવે જ રીતે જવાબ શોધી કાઢીએ તો જવાબ બરાબર શું આપેલું -21 ગુણ્યા -4 વત્તા -21 ગુણ્યા -6 દેખાય બધા મિત્રો તો જો હવે શું તો આ કૌંસનું પહેલા કરીએ પછી આ કૌંસનું કરીએ તો ચલો -21 -4 તો માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ થઈ જશે બરોબર અને 21 ચોક તો 21 ચોક કેટલા થશે 21 ચોક થશે 84 બરોબર એ જ રીતે 21 છમ તો 21 છમ કેટલા થશે અહીંયા શું પ્લસ તો પ્લસ માઈનસ માઈનસ પ્લસ અને 21 છમ થશે 126 કેટલા થશે 21 છમ 126 બંનેનો હવે કૌંસ છૂટા કરી દઈએ બંને પણ કેવા પ્લસ પ્લસ સરવાળો 84 + 126 હમણાં આપી દે 6 10 ની 0 બધી 1 2 ને 3 3 ના 11 11 ને કરો બધી 1 1 ને 2 210 આવી ગયો ફરી ખબર બસ આ રીતે તમે સરવાળો કરી શકો છો આને રીતે તમે ડાબા બરાબર જવાબ શોધી શકો લખી દો ડાબા બરાબર જવાબ સાબિત થઈ પડી ખબર બધાવા
તો બસ આ રીતે જ તમારે આ બધા દાખલા કરવાના છે. આ રીતે તમે કોઈ પણ સંખ્યા આપેલી હોય આવી રીતે તમે ચકાસી શકો છો. સ્વાધ્યાય 1.2 માં ક્વેશ્ચન નંબર 2. બરોબર, તો આજે આપણે ચલાવ્યું ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2. તો આજનો દિવસ આટલું બાકી છે. બીજા પ્રશ્નો આવતીકાલે ચલાવીશું. અને જેમાં પણ દાખલામાં તમને કન્ફ્યુઝન લાગે, ખબર ના પડે તો કોમેન્ટમાં જણાવો. હું કોમેન્ટમાં તમને આન્સર એનો અવશ્ય આપીશ. અને ચેનલ પર નવા હો તો લાઈક, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. ધન્યવાદ. આપણે મળીએ.